નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત કરી રહ્યા છે પંજાબને પણ નવા મુખ્યમંત્રી મળી ગયા છે। સાથે પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે। રાજ્યપાલ બીએલ પુરોહિત દ્વારા તેઓને સીએમ પદના શપથ અપાવવામાં આવ્યા। ચન્નીની સાથે સુખજિંદર સિંહ રંધાવા અને ઓપી સોનીએ પણ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે। આ જે પ્રકારે સીએમ બદલવાની વાતોને ધ્યાનમાં રાખી આજે પંજાબની તો આપણે વાત કરી રહ્યા છે, સાથે જ વાત કરીશું પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રની પણ, કારણ કે આ એક પ્રકારનો જે રાજકીય માહોલ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે, જે ચહલપહલ, જે ઉથલપાથલ થયેલી જોવા મળી રહી છે અને મુખ્યમંત્રી તરીકે આગળ જે નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તો આ કહી શકાય રાજનીતિક ગતિવિધિઓને આગળ શું મળશે, આનું પરિણામ આગળ શું આવશે, લોકો આનાથી કેટલા ખુશ છે, જે ઉલટફેર કર્યા છે આ વખતે આ બધા પરિણામોમાં એની અસર કેવી જોવા મળશે, તેના પર આપણે આજે વિગતથી વાત કરીશું। દર્શક મિત્રો, આપને જણાવી દઉં, મારી સાથે આ સમગ્ર ચર્ચામાં પોલિટિકલ એનાલિસ્ટ યોગેશ ચુડગર અને તેઓની સાથે જોડાઈ ગયા છે હર્ષવર્ધન પાંડે। બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશજી, આપનાથી આ ચર્ચાની શરૂઆત કરું। પંજાબને પણ હવે નવા મુખ્યમંત્રી મળી ગયા છે। જે પ્રકારની આ ગતિવિધિઓ જોવા મળી રહી છે ઘણા સમયથી રાજકારણમાં, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પંજાબ કોંગ્રેસ હવે ભાજપની રાહ પર ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે કેમ? માન્ય પ્રધાનમંત્રી શ્રીએ નક્કી કર્યું છે કે હવે આ ભારતને મારે નયા ભારત બનાવવું છે, એટલે હવે જે જૂનું હોય એનું પરિવર્તન કરીને નવા ત્યાં આગળ ગોઠવવા, એટલે નવા પ્રોજેક્ટો, નવી યોજનાઓ વગેરે વગેરે તો ઠીક છે, પણ જે પ્રધાનમંડળો હોય એ પણ જૂના જે છે એને બદલીને નવા લાવવાનો એક વેવ ચાલ્યો છે। ગુજરાતથી હમણાં શરૂઆત થઈ, એ પહેલા આપણે કર્ણાટકમાં પણ જોયું અને બીજે પણ જોયું, એટલે આ રીતે જે અત્યારે મુખ્યમંત્રીઓ કામ કરી રહ્યા છે એમના કામથી સંતોષ ન હોય અથવા તો બીજા કોઈ આંતરિક કલહ વગેરે વગેરેનું કારણ હોય, એટલે જે કઈ મુખ્યમંત્રી અને સરકાર છે એને બદલવા માટેનો અત્યારે એક વેવ ચાલ્યું છે। આમાં તમે ગુજરાતની વાત કરો તો માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે એવું ચારે બાજુ ઢોલ પીટીને કહેતા હતા। 9 દિવસની ઉજવણી કરી, એમના 5 વર્ષ પૂરા થયા, એમાં કેટલી બધી સિદ્ધિઓ મેળવી, એના ઢોલ વગાડી વગાડીને આપણે વખાણ કર્યા। પણ પછી એકાએક શું થયું કે થોડા દિવસમાં મુખ્યમંત્રી શ્રીને કહેવામાં આવ્યું કે હવે તમે રાજીનામું આપો। હવે કયા કારણથી રાજીનામું આપવાનું છે, શું છે, એ તો વાત બહાર નથી આવી, પણ એટલી હકીકત થઈ કે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબની જગ્યાએ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ નવા મુખ્યમંત્રી બન્યા। સાથે નો રિપીટ થિયરીમાં જે કઈ જૂના મંત્રીઓ હતા મંત્રીમંડળમાં એ સૌને ઘેર મોકલી દેવામાં આવે અને એને બદલે નવા યુવાન અને નવા નિશાળીય શબ્દ મને કઈ યોગ્ય નથી લાગતો, પણ એવા બધાને ગોઠવીને આ 24 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી। એટલે આખું રીશફલ જે કરવામાં આવ્યું છે એ એક નવા પરિવર્તનની હવા આમાં હું જોઈ રહ્યો છું। હવે આ વાત તો ભાજપની હતી, પણ કોંગ્રેસને પણ લાગ્યું કે હવે અમારે પણ પરિવર્તન કરવું છે। પંજાબમાં કેટલાક વખતથી આ ચરુ ઉકળતો હતો। નવજોતસિંહ સિદ્ધુના કારણે કોંગ્રેસમાં સખડ દખડ થતું હતું અને કોંગ્રેસમાં જે માન્ય મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ હતા એમને સિદ્ધુ શાંતિથી બેસવા નહોતા દેતા। સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવો, આ કરો તે કરો, બધા જાત જાતના પરિવર્તનો થયા પછી મુખ્યમંત્રી શ્રી કેપ્ટન અમરિન્દરસિંહને એમના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયાજીએ 3 વખત દિલ્હી બોલાવ્યા। શું વાટાઘાટો કરી એ બે વચ્ચે રહ્યું હશે, પણ હવે પરિણામ એ આવ્યું કે કેપ્ટન અમરિન્દર સિંહને એવું લાગ્યું કે કોંગ્રેસમાં મારું માન નથી સચવાતું। એમણે અત્યાર સુધી 2 ચૂંટણીઓ વિધાનસભાની જીતાડી છે। એમના આગેવાની હેઠળ પંજાબમાં સારા કામો પણ થયા, કિસાન આંદોલન છતાં ત્યાં પણ અત્યારે રેકોર્ડ બ્રેક પાક થયો। આ બધું હોવા છતાં અમરિન્દર સિંહને પોતાને એમને ઉપરથી દબાણ આવ્યું કે કેમ
પણ એમને રાજીનામું આપવું પડ્યું અને ત્યાં અત્યારે શ્રી ચેન્નીને નવા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેવામાં આવ્યા. બીજા નાયબ મુખ્યમંત્રીની પણ ગોઠવણ કરવામાં આવી અને ત્યાં પણ આખો પરિવર્તન કરીને હવે નવા નિશાળિયાની જેમ થશે. યુપીમાં આવી કોઈ બદલી થતી હોય એવા અણસાર નથી, પણ ચૂંટણી નજીક આવે છે એટલે ત્યાં પણ કંઈક થશે એવું આશંકા સેવી શકાય. બિલકુલ હર્ષવર્ધનજી, આપની સાથે વાત કરી અને લઈને તો જે પ્રકારે ચરણજીત ચન્ની હવે પંજાબના ઇતિહાસમાં પ્રથમ એવા દલિત મુખ્યમંત્રી બન્યા છે, જ્યારે જાટ શીખ સમુદાયમાંથી સુખજિંદરસિંહ રંધાવાને હિન્દુ નેતા તરીકે ઓપી સોનીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં જેમ જાતિવાદ એ બહુ મોટું પરિબળ સાબિત થતું હતું અને એને જ ધ્યાનમાં રાખીને આ વખતે મુખ્યમંત્રીની પણ ઘોષણા કરવામાં આવી અને મંત્રીમંડળની પણ જે પ્રકારે ઘોષણા કરવામાં આવી, પંજાબમાં પણ આ જ એક પરિબળ હવે નવું ઊભું થયું હોય એવું લાગી રહ્યું છે. આપનું શું માનવું છે? देखिए, मैं आपसे ये कहना चाहूंगा कि सियासत एक अलग तरह की चीज है. वो कहते हैं कि सियासत समझने नहीं देती सच्चाई, कभी चेहरा नहीं मिलता, कभी दर्पण नहीं मिलता. तो कांग्रेस ने जो है यहाँ पर अपने इस बात को लेकर आकलन किया है अच्छे तरीके से कि किस तरह के समीकरण पंजाब की राजनीति के अंदर बन सकते हैं. तो कैप्टन की अगर हम बात करें, कैप्टन की जो नाराजगी थी वो इस बात को लेकर थी, बिना उनको बताए लगातार आप बैठकों पे बैठकें करे जा रहे थे और उन तक कोई मैसेज नहीं पहुंचा पा रहे थे. तो कहीं ना कहीं सिद्धू के जाने के बाद स्थितियां बदली और मेरा तो ये कहना है कि जब से हरीश रावत को कमान दी गई सितंबर 2020 के बाद से, उसके बाद से स्थितियां बदलने लगी. और आपने ये देखा होगा कि रावत साहब से जब पूछते थे पत्रकार दिल्ली के अंदर भी और पंजाब के अंदर भी कि अब इस चुनाव में क्या रोल होगा कैप्टन का, तो वो खुद कहते थे कि कैप्टन खुद इस बात को बताएंगे कि वो किस तरह की भूमिका चाहते हैं. तो कहीं ना कहीं उसी बात से जो है संकेत मिलने लगे थे और जिस तरीके से दलित को आगे कर दिया गया, क्योंकि कल हम देखें सुखजिंदर रंधावा का नाम जो है सियासी गलियारे में बहुत तेजी के साथ बढ़ रहा था. दिन भर उनका नाम चलता रहा. पहले अंबिका सोनी का नाम प्रोजेक्ट किया गया था, लेकिन उन्होंने मना कर दिया. उन्होंने कहा कि सिख चेहरा होना चाहिए. उसके बाद शाम होते होते नाम बदल गया और हम देख रहे हैं कि चरणजीत सिंह चन्नी का नाम सामने आता है. तो कहीं ना कहीं पंजाब की अगर राजनीति हम देखें तो 32% के आसपास वोट जो है आपका, वो आपका पंजाब में दलितों का वोट है. मैं आपको बता दूं, यहाँ पर आम आदमी पार्टी जिस तरीके से घेराबंदी पंजाब के अंदर कर रही है और जिस तरीके से दलित कम्युनिटी को साधने की कोशिश कर रही है, उसको देखते हुए कांग्रेस ने एक बहुत बड़ा ये मास्टर स्ट्रोक खेला है एक तरीके से. क्योंकि पंजाब की आबादी देखें, 32% सबसे बड़ी आबादी दलित वोट जो है पंजाब में आपका, दलितों का पंजाब का जो कांग्रेस का है वो सॉलिड वोट रहा है और अमरिंदर भी इस वोट को जो है वो पाते रहे हैं. तो कहीं ना कहीं एक बहुत बड़ी चीज है और तमाम जाति समीकरणों को साधने की कोशिश भी यहाँ पे पार्टी आला कमान के द्वारा की गई है. आप ये देखें, ओपी सोनी जो है वो हिंदू है, एक आपका जट है, एक आपका गैर जट है और एक तरह से हिंदू है. तो तीनों को अच्छी तरीके से साधने की यहाँ पर कोशिश की गई है. और कहीं ना कहीं यहाँ पर मैं आपसे ये भी कहूंगा कि अब देखने वाली बात होगी कि कैप्टन के रुख का इंतजार है, क्योंकि कल तो उन्होंने ट्विटर पे बधाई दे दी थी, वो अपने सिसवा फार्म हाउस से जो है बाहर भी नहीं निकले थे. लेकिन आज चन्नी शायद सिसवा फार्म हाउस जो है वो जा सकते हैं उनसे बैठक करने के लिए. तो कहीं ना कहीं पंजाब में अब वेट एंड वॉच वाली स्थिति में है. अमरिंदर के रुख का हर किसी को इंतजार है, क्योंकि सिद्धू जो है वो रंधावा को नहीं चाहते थे, उनकी पसंद वो नहीं थे. इसी के चलते चरणजीत सिंह चन्नी का नाम आया है. तो अब कहीं ना कहीं सरकार और संगठन के बीच की जो दूरी बढ़ी है उसको तालमेल बनाने की यहाँ पर बहुत बड़ी कोशिश इनको करनी पड़ेगी. और सिद्धू के साथ किस तरह से वो सामंजस्य बनाते हैं, किस तरीके से सभी को साधते हैं और मंत्रिमंडल में कौन से चेहरे आते हैं, क्योंकि गुजरात में देखें या केंद्र में देखें तो सभी चेहरों को बराबर प्रतिनिधित्व दिया गया है. हम गुजरात की बात करें तो 22 के 22 चेहरे जो है आपने हटा दिए. विजय रूपाणी का विकेट गया, उसके बाद पूरा नया चेहरा आया. तो यहाँ देखने वाली बात होगी कि किन किन समुदायों से ताल्लुक रखने वाले चेहरे चरणजीत सिंह चन्नी की कैबिनेट में आते हैं, किन किन चेहरों को जो है प्रतिनिधित्व दिया जाता है. उसके बाद ही कुछ कह पाना संभव हो पाएगा. लेकिन फिलहाल मैं फिर कह रहा हूं कि अमरिंदर के रुख का इंतजार होगा, क्योंकि कैप्टन भले ही कैप्टन की कुर्सी गवा चुके हैं, लेकिन कहीं ना कहीं अभी भी पंजाब में अगर वो कांग्रेस के अंदर रहते हैं तो किंग मेकर की भूमिका में ये आपके कैप्टन ही रहेंगे. इस बात की संभावना से इनकार नहीं किया जा सकता. तो कहीं ना कहीं एक बहुत बड़ा बदलाव है और कहीं ना कहीं इस दाव के आगे अकाली दल के जो डिप्टी उप मुख्यमंत्री देने की जो अकाली दल बात शुरुआत से करता रहा है और भारतीय जनता पार्टी शुरुआत से जो है एक दलित को मुख्यमंत्री बनाने की बात कहती रही है, इसकी भी एक बहुत बड़ी काट कांग्रेस हाईकमान के द्वारा जो है ढूंढने की कोशिश की गई है, जिसमें वो बहुत हद तक सफल होती नजर आ रही है.
બિલકુલ. યોગેશજી, અહીંયા પંજાબ કોંગ્રેસ પર પણ નેતૃત્વ પરિવર્તન કરી સત્તા બચાવી શકશે? કારણ કે ગુજરાતમાં તો જે પ્રકારેની આ તૈયારીઓ થઈ, ગુજરાતમાં જે પ્રકારેનો માહોલ જોવા મળ્યો એના પરથી સ્પષ્ટ હતું કે 2022માં ખુરશી બચાવવા માટેનું આ કામ છે અને પાછળના જે સમીકરણો બદલાય એ 2024ને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળ માટેના આ સમીકરણો બદલ્યા હતા. કારણ કે જે પ્રકારે પાટીદારોની માંગ હતી, પટેલ સીએમ જોઈએ અને પછી સાથે સાથે જે બીજા અન્ય જે મોટા બદલાવ ગુજરાતમાં કર્યા, આ જ પ્રકારનું જયારે આપણે પંજાબમાં જોઈએ છે તો આ હવે આટલું મોટું પરિવર્તન એ સત્તા બચાવવામાં કામે લાગશે. અને સાથે એક સવાલ હજી એ પણ કે વિરોધો માટે, વિરોધી પક્ષ માટે આ કેટલો મોટો નવો પડકાર બની રહેશે? ગુજરાત હોય, પંજાબ હોય, મહારાષ્ટ્ર હોય, બધે જ એન્ટી ઇન્કમ્બન્સીનો એક અત્યારે માહોલ ચાલી રહ્યો છે. કોરોનાના કારણે પ્રજા ખૂબ દુઃખી થઈ છે, પ્રજામાં ખૂબ રોષ છે. કોરોનાને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે, ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને હવે આવનારું થર્ડ વેવ, સરકાર તરફથી આખા દેશભરમાં કોરોનામાં સરકારની એક નિષ્ફળતાને કારણે કેટલા લોકોને જાન ગુમાવવા પડ્યા છે અને એના સ્વજનો અત્યારે ખૂબ રોષ બતાડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં 2022ની ચૂંટણી જીતવી ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ હતી. બીજો નવો પક્ષ આપ આવે છે એ તો એક જુદો પ્રશ્ન હતો જ. હવે તાવતે વાવાઝોડું આવ્યું, અત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવ્યો. આ બધા જ કારણો પ્રજામાં ખૂબ રોષ ઉભો કર્યો છે, પ્રજામાં ખૂબ ગુસ્સો છે. એટલે એ દેખાય એના કરતા રૂપાણી સાહેબને માથે ઠીકરું ફોડવામાં આવે કે આ બધું રૂપાણીએ કર્યું, હવે આ નવા આવ્યા છે એટલે આ 2022ની ચૂંટણી જીતવામાં ભૂપેન્દ્રભાઈ સાહેબની આગેવાની હેઠળ નવું મંત્રીમંડળ કેટલું કામ કરી શકશે એ જોવાનું રહ્યું. આ જ વાત અત્યારે પંજાબમાં છે. ત્યાં તો પક્ષમાં જ એટલા બધા તડા પડ્યા હતા અને સિદ્ધુએ ભારતીય જનતા પાર્ટીમાં હતો ત્યારે પણ જે ઉકળાટ કર્યો હતો, અત્યારે કોંગ્રેસમાં ગયા છે ત્યાં પણ એ જ કર્યું છે અને અત્યારે આખી પંજાબ સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી. અને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહ, જેમણે બે ચૂંટણીઓ વિધાનસભાની જીતી બતાવી હતી, એમને દૂર કરવા પડ્યા. એટલે આ એક વ્યક્તિ પછી ત્યાં કેટલા જૂથ બનાવે છે અને આ મુખ્યમંત્રી તો ના જ જોઈએ, આ જોઈએ એવું પણ સિદ્ધુએ જે કર્યું એ હવે આવતી ચૂંટણીમાં કેટલું પરિણામ લાવશે એ જોવાનું રહ્યું. આ બાજુ તમે મહારાષ્ટ્ર તરફ નજર કરો તો મહારાષ્ટ્રમાં અત્યારે મિલીજુલી સરકાર ચાલી રહી છે, પણ ત્યાં ક્યાંક ને ક્યાંક બંને ત્રણેય પક્ષો વચ્ચે કંઈક ને કંઈક ડિફરન્સીસ ઉભા થયા છે. શિવસેના મૂળ તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વાળી જ પાર્ટી છે, એટલે હવે એમને એવું લાગ્યું છે કે આના કરતા આ બધા સાથે બેસવા કરતા અમે ભારતીય જનતા પાર્ટી સાથે બેઠા હતા એ વધારે સારું હતું. છેલ્લા અઠવાડિયાથી જે કઈ નિવેદનો આવી રહ્યા છે, સામનામાં જે લેખ આવી રહ્યા છે, જે રાઉત છે એ એમના નિવેદનો કરી રહ્યા છે, એના ઉપરથી અમે એવું વિશ્લેષણ કરીએ છીએ કે હવે ઉદ્ધવ ઠાકરે કઈક ચાન્સ શોધી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સમજૂતી કરીને હવે સરકાર, કારણ કે એમને 2.5 વર્ષ એમણે મુખ્યમંત્રી પદ સંભાળવાનું હતું ને પછી બીજાને સોંપવાનું હતું, એ વાત હવે આવીને ઉભી રહી છે. ત્યારે આ શિવસેના અને ભાજપ વચ્ચે એક સાંઠગાંઠ ઉભી થાય એવી શક્યતા ઉભી રહી છે. એટલે અત્યારે જ્યાં જ્યાં ચૂંટણીઓ આવે છે ત્યાં બધે જ આ પરિવર્તનનો એક પવન આવી રહ્યો છે અને પરિણામ શું આવશે એ સમય જ કહી શકશે. બિલકુલ. આગળ હર્ષવર્ધનજી, અહીંયા કર્ણાટકની પણ વાત કરીએ તો કર્ણાટકમાં પણ જે પ્રકારે સત્તાનું સુકાન જ્ઞાતિગત સમીકરણના આધારે અપાયું હોય એવું પણ લાગી રહ્યું છે કે કેમ? અને આ જે એન્ટી ઇન્કમ્બન્સીની આપણે વાત કરી રહ્યા છે, જ્યાં જેની મોટી વોટ બેંક હોય એને તમે ટાર્ગેટ કરો, ઇલેક્શન આવે એના 1 વર્ષ પહેલા અને પછી ઇલેક્શન પતી જાય, પરિણામ ડિક્લેર થઈ જાય અને પછી તમે એ જનતાને ભૂલી જાઓ, આ ક્યાં સુધી ચાલતું રહેશે? देखिए, जहां तक कर्नाटका की बात है तो वहां पर जिस तरह से गुजरात के अंदर देखा कि पटेलों का बहुत बड़ा दबदबा रहा है गुजरात की राजनीति के अंदर, इस बात को राजनीतिक दलों ने भी समझा। इसी तरीके से आप कर्नाटका की बात करें तो वहां पर येदियुरप्पा को हटा दिया गया। जिस तरीके से आप देखें गुजरात के अंदर 2 तरह के कड़वा पटेल और लेवा पटेल, 2 तरह की पटेल की कम्युनिटी यहाँ पर देखने को मिलती है। उसी तरीके से हम
कर्नाटका की बात करें तो वहां पर भी लिंगायत वोट जो है बहुत बड़ा महत्वपूर्ण है और येदुरप्पा जो है लिंगायत के वोट पे बड़ा प्रतिनिधित्व रखते हैं। तो कहीं ना कहीं अब राजनीति जो है, जैसा कि योगेश भाई कह रहे थे, मैं इनकी बात से सहमत हूँ, कोरोना ने आपकी पूरी स्थितियां बदल दी हैं और अब जो है चेहरे बदलने की सियासत का दौर देखने को मिल रहा है। और इस बात को देर सही कांग्रेस का हाईकमान भी इस बात को समझ रहा है कि जहां जहां वो सरकार में है उसके साथ बहुत ज्यादा दिक्कतें हैं। अब आप मिसाल के तौर पर राजस्थान लीजिए, सचिन पायलट और अशोक गहलोत का वहां पर अलग से जो है अभी भी हालात सामान्य नहीं है। भूपेश बघेल और टीएस सिंह देव के बीच भी लड़ाई चल रही है। वो कहते हैं कि 2.5 साल आप रहेंगे, 2.5 साल हम सीएम रहेंगे। तो कहीं ना कहीं पंजाब के बाद अब पूरे देश भर में जहां जहां कांग्रेस की सत्ता है, अपना वजूद बचाने के लिए वो कुछ ना कुछ इस तरह की राजनीति तो करेंगे ही, क्योंकि जाति राजनीति के दलदल से भारतीय राजनीति कभी मुक्त नहीं हो सकती। ये हम पंजाब में भी देख रहे हैं, ये हमने गुजरात में भी देखा, ये हम उत्तर प्रदेश में भी देख रहे हैं, ये हम कर्नाटका में भी देख रहे हैं, ये हम महाराष्ट्र में भी देखने को मिल रहा है। तो जैसा कि योगेश भाई कह रहे थे कि महाराष्ट्र के अंदर भी इस बात की संभावना से अब इनकार नहीं किया जा सकता कि जो अघाड़ी गठबंधन है वो कहीं ना कहीं बिखर रहा है। और कहीं ना कहीं उद्धव ठाकरे ने जो संकेत दिए हैं, अभी संजय राउत ने जिस तरह से मोदी की तारीफ में कसीदे पढ़े हैं सामना में, उसके बाद से लग रहा है कि ये नई नई परिस्थिति बन रही है। और कहीं ना कहीं मुख्यमंत्रियों को भी ये समझना पड़ेगा, 2014 के बाद जिसको नरेंद्र मोदी और शाह ने मुख्यमंत्री बनाया उसकी कुर्सी सलामत रह जाती थी। लेकिन अब कहीं ना कहीं ये बात भी है कि अगर आप काम नहीं करेंगे, आपके इंटरनल फीडबैक पार्टी की तरफ से अच्छा नहीं मिलेगा, जो भी सर्वे है उनमें अच्छा नहीं होगा, आप चुनावी वायदों को पूरे करने में कामयाब नहीं हो पाएंगे, तो आपको जो है सत्ता से जाना पड़ेगा। पंजाब में क्या हुआ हम देख रहे हैं, पंजाब में कैप्टन अमरिंदर जो भी चुनावी वादे किए उनको पूरे नहीं कर पाएंगे। अब आप देखिए कि कई वादे जो है वहां पर अटके हुए हैं, ड्रग्स का एक बहुत बड़ा रैकेट वहां पर चल रहा है और कहीं ना कहीं दबी जुबान से लोग इस बात को भी स्वीकारते हैं कि आज भी कैप्टन साहब के संबंध बहुत अच्छे रहे हैं अकालियों के साथ। तो कहीं ना कहीं लोगों में परसेप्शन जा रहा था, कहीं ना कहीं इस बात के संकेत कांग्रेस के हाईकमान के पास भी जा रहे थे कि इस तरह की परिस्थिति वहां पर बन रही है। इसके अलावा बिजली दरों का मुद्दा एक बहुत बड़ा मुद्दा पंजाब की राजनीति के अंदर जो है देखने को मिल रहा है। आपने पहले कहा कि हम बिजली की दर जो है कम करेंगे, लेकिन आप साहब 5 महीने के अंदर आप क्या करेंगे? आपने स्मार्टफोन देने का वादा किया था, उसको भी आप पूरा नहीं कर पा रहे। किसानों का आंदोलन जो है अलग चल रहा है और वो एक एग्रेसिव रूप जो है धारण कर सकता है। तो ये सारी चीजें और दलित राजनीति है कांग्रेस की पॉलिटिक्स को धार देगी। तो कहीं ना कहीं मेरे कहने का मतलब ये है कि अब वो जमाना गया कि जब आप रहे और 5 साल आप पूरी तरह से सरकार चलाते रहे। अब ऐसा नहीं होगा। अब कहीं ना कहीं दोनों पार्टी के हाईकमान, चाहे भाजपा हो चाहे कांग्रेस हो, भले ही वो एक दूसरे की कॉपी कर रहे हो, लेकिन कहीं ना कहीं जनता से आपको सीधा जुड़ाव रखना पड़ेगा। अगर जनता से जुड़े सरोकार, जनता के वायदे आप पूरे कर पाने में कामयाब नहीं हो पाएंगे तो आपको सत्ता से जाना पड़ेगा। किसी दूसरे चेहरे के आगे जो है पार्टी चुनाव लड़ेगी, ऐसा देखने में मिल रहा है और ये हम देख रहे हैं राजनीति के अंदर। બિલકુલ યોગેશ, અહીંયા પશ્ચિમ બંગાળને પણ થોડું ઘણું સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ. પશ્ચિમ બંગાળમાં જે લાસ્ટ ઇલેક્શન ગયું અને એમાં બીજેપીનું જે પરફોર્મન્સ થયું એના પરથી તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે દીદીની પકડ મજબૂત થઈ રહી છે, માફ કરજો, એની પકડ ઘટી રહી છે અને ભાજપનું પ્રેશર કે ભાજપ પ્રત્યેનું વલણ ત્યાંના લોકોનું વધી રહ્યું છે. કારણ કે જે તમે આની પહેલા જો કે 1, 2, 3 સીટમાં એક આંકડામાં રમતી બીજેપી ડબલ ડિજિટમાં જે પ્રકારે પહોંચી, સારું પ્રદર્શન પણ ત્યાં કર્યું અને એક માહોલ ત્યાં બીજેપી વાળો ક્રિએટ કર્યો. તો હવે જે નેક્સ્ટ ઇલેક્શન આવશે પશ્ચિમ બંગાળમાં ત્યારે કેવો માહોલ હશે? કારણ કે એક વસ્તુ અત્યારે નોટિસેબલ એ પણ છે કે પશ્ચિમ બંગાળમાં સ્થાનિક નેતાઓ જ અત્યારે અંદરો અંદર અદલા બદલી કરી રહ્યા છે. આજે શું બોલે છે અને પછી કાલે શું થાય છે બોલવા પર ટકતા નથી અને આ બધું ત્યાંની જનતા પણ જોવે છે. એટલે ક્યાંક અહીંયા દીદીને નેક્સ્ટ ઇલેક્શનમાં મોટો ફટકો અહીંયા પડી શકે એની પૂરી સંભાવના પણ જોવા મળી રહી છે. બેન, બંગાળની વાત કરીએ તો બંગાળનું ચિત્ર એટલું બધું ગૂંચવાયેલું છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરી ચૂંટણીમાં વ્યસ્ત રહી પોતાના સરકારની કામગીરીને બાજુમાં મૂકીને, કોરોનાની સંક્રમણની પરિસ્થિતિને બાજુમાં મૂકીને ત્યાં આગળ 5-5 લાખની સભાઓ કરી અને ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું અને છતાં એ લોકોને પહેલા કરતા ભલે વધારે સીટ મળી પણ સત્તાની ખુરશી નજીક જવામાં ખૂબ ઊણા પડ્યા અને મમતા બેનર્જી એમનું જે પકડ છે ત્યાં, અથવા તો એમણે જે ત્યાં સૂત્રો આપ્યા કે ये तो सब बाहर के लोग है, આ બધી વાત બંગાળની જનતાને, અને બંગાળની જનતા બહુ સંવેદનશીલ છે એટલે એમને આ વસ્તુ બહુ અસર કરી ગઈ. મમતા બેનર્જીએ અત્યાર સુધીમાં જે કઈ શાસન આપ્યું એમાં સુધારા થયા, વધારા થયા, એ બધી વાતને બંગાળની પ્રજા બહુ ધ્યાનમાં લેતી નથી. પણ દીદી અમારા નેતા છે એમ કરીને આગળ ચાલ્યું. હવે અત્યારે ભારતીય રાજકારણ, કારણ કે બંગાળમાં હવે
વિધાનસભાની ચૂંટણી તો 5 વર્ષ પછી આવવાની છે, પણ 2024માં લોકસભાની ચૂંટણી આવે એમાં પણ ભાજપને બહુ સીટો ના મળે એ માટે હવે દીદી અત્યારથી જોર લગાવશે. બીજી બાજુ દીદી પોતાને હવે રાષ્ટ્રીય નેતા તરીકે એ કરી રહ્યા છે, ફોકસ કરી રહ્યા છે. ત્યારે એ કે છે કે મારે રાહુલની આગેવાની હેઠળ હું કામ ના કરું, આમ ના કરું, અને એક જાતનો એવો પ્રચાર ચાલી રહ્યો છે કે હવે જે કંઈ ગઠબંધન થવાનું છે બાકીના પક્ષોનું એમાં દીદી નેતા હશે. એટલે આ બધી વાતો બંગાળ પૂરતું બરોબર છે, આખા દેશમાં એની કેટલી અસર પડે છે એ મોટો ક્વેશ્ચન માર્ક છે, પણ બંગાળમાં તો એમ થાય છે કે હવે અમારા દીદી દિલ્હી જાય એ માટે દીદી માટેની જે સોફ્ટ કોર્નર છે, લોકોનું સમર્થન છે, વધી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીમંડળમાં હોય એવા લોકો પણ હવે દીદીની ટીએમસી પાર્ટીમાં જવા લાગ્યા છે. એટલે તમે જુઓ કે દીદીની પકડ અને દીદીનો લોકોનું સમર્થન જે મળે છે એ એવું બતાવે છે કે હમણાં તો દીદીને ખુરશીને તમે હલાવી શકો એમ છે નહીં. અને 2024માં એ ભારતીય જનતા પાર્ટીને ઓછામાં ઓછી સીટ મળે એવો પ્રયત્ન કરશે. યોગેશજી, અહીંયા એક આ બધી જ રાજનીતિની વાતો પર અને આ છેલ્લા લગભગ 6-1 મહિનામાં જે પ્રકારની ગતિવિધિઓ રાજકારણમાં થઈ રહી છે એના પરથી એક સવાલ એ પણ આવે છે, કાર્યકાળ પૂરો થયા પહેલા મુખ્યમંત્રીઓને આ પ્રકારે રાજીનામા પડવા અને કન્ટિન્યુઅસલી તમે છેલ્લા 5-6 મહિનાથી જુઓ તો આનું પ્રમાણ વધ્યું છે. આની પાછળનું કારણ આપની એનાલિસ્ટ શું કહી રહ્યું છે? આપની નજર શું કહી રહી છે કે આવનારો સમય કેવો બતાવવા માંગી રહ્યો છે? દરેક ભારતીય જનતા પાર્ટી એ ખબર નથી કેમ પણ પોતાના મુખ્યમંત્રીઓ ઉપર એટલો વિશ્વાસ નથી મૂકતા એવું આપણને જ્યારે આનંદીબેનને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી અને એ વખતે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે આનંદીબેને ફેસબુક ઉપર પોતાનું રાજીનામું આપવું પડ્યું. એ આટલા વર્ષોથી મંત્રીમંડળમાં રહ્યા, પાયાના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર, અને જેમણે ખૂબ સારો વહીવટ આપ્યો અને વહીવટ ઉપરાંત અધિકારીઓ ઉપર જેમનું ખૂબ કાબુ હતો એવા આનંદીબેનને પણ દૂર કરવામાં આવ્યા અને કોઈ ના ઓળખતા હોય એવા વિજયભાઈને પણ ત્યાં બેસાડવામાં આવ્યા. એટલે ફરી પાછું હવે વિજયભાઈને 1+4 એમ કરીને 5 વર્ષ પૂરા કર્યા, એની ઉજવણી કર્યા પછી એમને બાજુમાં ખસેડીને હજુ એક ટર્મ પૂરી નથી કરી ધારાસભાની અને ચૂંટાણાને હજુ 4 વર્ષ થયા છે એવા ભૂપેન્દ્રભાઈને પણ ત્યાં બેસાડવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની શું ગણતરી છે એ એમને ખબર. પ્રજામાં એવો અત્યારે અહેસાસ થાય છે કે ક્યાંક પોતાના મંત્રીમંડળથી ભારતીય જનતા પાર્ટી ખુશ નહોતી. બિલકુલ. દર્શક મિત્રો, ત્યારે ખાસ વાત કરી કે જે પ્રકારે પંજાબને નવા મુખ્યમંત્રી મળ્યા અને તેઓએ આજે શપથ લીધા અને એની સાથે સાથે અત્યારે ઘણા એવા રાજ્યોની પણ આપણે વાત કરી, પશ્ચિમ બંગાળ છે, કર્ણાટક છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, આ બધા રાજ્યોમાં જે પ્રકારની રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે, મુખ્યમંત્રી બદલવાનો જાણે એક ટ્રેન્ડ ચાલ્યો હોય એ પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી છે. આગળ 2024 માટેની આ તૈયારીઓ ભલે કહેવામાં આવતી હોય પણ પ્રજા પણ દરેક હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહી છે. આ જ ચર્ચા પર વિગતવાર જવાનો એક પ્રયત્ન કર્યો અને મારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા યોગેશજી અને હર્ષવર્ધનજી. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ સમય થતો રજા લેવાનો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.